નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હર્ષ શાળા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પિંકી મેમ ધોરણ 4માં આપને પર્યાવરણ વિષય ભણાવીશ. બાળકો, તમે શાળાએ આવી શકવાના હમણાં નથી, બરાબર ને? તો બાળકો, અમે તમને ઘેર બેસીને તમારા સમયને અનુકૂળ ઘરે અભ્યાસ કરી શકો તે હેતુસર અમે આપને પાઠ આધારિત સમજૂતીના વિડીયો મોકલીશું, જે તમારે તમારા સમય અનુકૂળ ભણવાના રહેશે, સમજવાના રહેશે. તમારે જાતે જ સ્ટડી કરવાનું છે. હા, ક્યાંક તમારે પેરેન્ટ્સની કે વાલીની જરૂર પડે તો તમે એમની મદદ લઈ શકો છો, પરંતુ બને ત્યાં સુધી તમારે જાતે સ્ટડી કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. પાઠને આધારિત અમે વિડીયો પૂરા કર્યા પછી લેખન કાર્ય માટે અમે PDF કે ફોટા મોકલીશું, જે તમારે તમારી વિષય આધારિત CW નોટમાં કમ્પલસરી એ લેખન કાર્ય કરવાનું રહેશે. જ્યારે તમે શાળાએ આવશો ત્યારે તે CW નોટ અમે ચેક કરીશું. ઓકે બાળકો, તો તમારે આટલું કામ ઘરેથી કરવાનું રહેશે. જો આ તમારું પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુક એટલે કે પર્યાવરણનું છે, જેને આપણે આસપાસ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર? આ બુક NCERT છે, એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે તમે ગયા વર્ષે પણ એ જ બુક્સ ભણીને આવેલા છો, બરાબર? ઓકે, તો તમારે આ વિષય આધારિત કોઈ પણ ક્વેરી કે પ્રોબ્લેમ હશે તો અમે આ પાઠના આધારિત ફોટા તમને મોકલીશું, જ્યાં સુધી તમારી પાસે બુક્સ ન હોય ત્યાં સુધી. ઓકે, એટલે કોઈ પણ બાબતની ચિંતા કર્યા વગર તમે આ વિડીયોને સમજવાની કોશિશ કરશો. પ્રકરણ 1, રોજ નિશાળે જઈએ. બાળકો, આપ શાળાએ જાઓ છો? તમારા મિત્રો પણ જતા હશે અને તમે પણ જાઓ છો ને? શાળાએ જવું કોને ના ગમે? બધાને ગમે. શાળામાં જવું એટલે કંઈક ભણવા મળે, કંઈક શીખવા મળે અને મિત્રો સાથે રમવા પણ મળે. અને દરેક બાળાએ શાળાએ તો ફરજિયાત જવું જોઈએ. ઓકે, પરંતુ બાળકો, તમે શાળાએ કઈ રીતે જાઓ છો એ તો કહો. ચાલીને, કે પછી રિક્ષામાં કે વેન દ્વારા? ઓકે, પરંતુ બાળકો, બધી જ જગ્યાએ શાળાએ જવા માટે બાળકો આ માધ્યમ પસંદ નથી કરતા. ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારના કારણે, અલગ અલગ સગવડોના કારણે ત્યાં અલગ અલગ માધ્યમો દ્વારા બાળકો શાળાએ પહોંચે છે. જ્યાં ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં પર્વતીય પ્રદેશ છે, જ્યાં રણ પ્રદેશો છે, ત્યાં અલગ અલગ રીતે બાળકો શાળાએ જાય છે. પરંતુ હા, બાળકો શાળાએ જરૂર જાય છે અને શાળાએ તો જવું જ જોઈએ. ઓકે, બીજી વાત કે દરેક પ્રકારના બાળકો શાળાએ આવતા હોય છે. તમારી આસપાસ પણ તમે એવા કોઈ બાળકોને જોયા હશે કે જે લોકોને શારીરિક ખામી હોય છે, તેમ છતાં તેઓ શાળાએ જતા હોય છે. એટલે કે કોઈ આંખે જોઈ શકતું નથી, એટલે કે તેને પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ. તો કોઈ બાળક બોલી કે સાંભળી શકતું નથી, તેને આપણે મૂકબધિર વ્યક્તિ કહીએ છીએ કે બાળક કહીએ છીએ. તો કોઈ બાળક ચાલી શકતું નથી, તેને આપણે અપંગ કે વિકલાંગ તરીકે ઓળખીએ છીએ.
પણ બાળકો, આવા બાળકોને કે આવા વ્યક્તિઓને દિવ્યાંગ પણ કહે છે. તો આ બાળકોને પોતાના શરીરમાં ખામી હોવા છતાં તેઓ શાળાએ તો પહોંચે જ છે, જાય જ છે, પણ તે લોકો પણ પોતાના એક માધ્યમ દ્વારા પહોંચતા હોય છે એમની રીતના. અને તમે પણ તમારી સગવડે શાળાએ તો જાઓ છો. પરંતુ બાળકો, આજે આપણે આ પાઠમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં કે દેશમાં અલગ અલગ વિસ્તારોમાં કઈ સગવડો દ્વારા બાળકો શાળાએ પહોંચે છે તે સમજવાનું છે અને જાણવાનું છે. ઓકે. તમે રોજ શાળામાં આવો છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર. એટલે કે શાળાએ બધા અલગ અલગ રીતે આવે છે એમ કહે છે. કોઈ સ્કૂટર ઉપર આવે છે, કોઈ સાયકલ પર આવે છે, તો કોઈ ચાલીને આવે છે. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધે હોતું નથી. એટલે કે એમ કહે છે કે આ એક જ સરખી રીત બધી જગ્યાએ જોવા મળતી નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. શું કહે છે? પડકારરૂપ એટલે કે મુશ્કેલી ભર્યું. કે ઘણી જગ્યાએ શાળાએ પહોંચવું ઘણી મુશ્કેલી ભર્યું કામ હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ કે તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. બાળકો, ચિત્ર જુઓ ધ્યાનથી. શું છે ચિત્રમાં? એક રિક્ષાવાળા ભાઈ છે અને તે રિક્ષામાં અમુક સ્ટુડન્ટ કે વિદ્યાર્થીઓ બેઠેલા છે અને એક વિદ્યાર્થીની કે છોકરી રિક્ષામાં ચડી રહી છે. તો તમને આવું દ્રશ્ય ક્યાં જોવા મળે છે? તમારી આસપાસ, કે તમે પણ આ રીતના આ માધ્યમથી સ્કૂલે આવો છો. બરાબર ને? સાચી વાત ને? ઓકે. અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. તો આ લોકો એમ કહેવા માંગે છે કે અમારા ઘરથી શાળા ઘણી દૂર છે, તો અમે ચાલીને શાળા પહોંચીએ તો ઘણો સમય થઈ જાય. તો એના માટે અમારા વાલીઓએ, એટલે કે અમારા મા બાપે કે મમ્મી પપ્પાએ અમને રિક્ષા બંધાવી આપેલી છે કે એ રિક્ષા દ્વારા અમે ઘરેથી શાળા સુધી અને શાળાથી ઘર સુધી સરળતાથી પહોંચી શકીએ છીએ. તમે શાળાએ કેવી રીતે જાઓ છો તે જરૂર મને કહેશો. પરંતુ અત્યારે તમારી પાસે બુક્સ હોય તો એમાં લખજો, ના હોય તો કંઈ વાંધો નહીં. આ ચિત્ર જુઓ. શેનું ચિત્ર છે? બોલો. પુલનું. હા, નદી ઉપર બાંધેલા પુલ એટલે કે રસ્તો છે, જેના માધ્યમ દ્વારા બાળકો કે વાહનો કે વ્યક્તિઓ કે પશુઓ નદીને પાર કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો તમારામાંથી ઘણા એવા બાળકો હશે કે જેમની ઘર અને શાળાની વચ્ચે નદી આવતી હશે, તો એને પાર કરવા માટે આવા પુલનો ઉપયોગ કરવો પડે છે. ઓકે. પરંતુ આ પુલ કાચા માલ સામાનથી બનાવેલો નથી હોતો, તેને પાક્કા પાયે બનાવવામાં આવે છે, કારણ કે તેના પરથી ઘણા ભારે વાહનો પણ ચાલતા હોય છે. ઓકે. સિમેન્ટનો પુલ, તેને બ્રિજ પણ કહે છે. અમે નદીને પેલે પાર રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે.
તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલને પગથિયા પણ હોય છે. એટલે કે બાળકો એમ કહેવા માંગે છે કે આ પુલ પાક્કી સામગ્રીથી બનાવવામાં આવેલો છે. તે પુલની બનાવટમાં સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા વગેરેનો ઉપયોગ થયેલો હોય છે. અને પુલ ઉપર પગથિયા એટલે કે સીડી પણ હોય છે, જેના દ્વારા આપ પુલ ઉપર નીચેથી જઈ શકો છો. આ પુલનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે કે જ્યાં વચ્ચેથી નદી પસાર થતી હોય અને એ નદીને પાર કરવા માટે વચ્ચે પાક્કી સામગ્રીથી બનેલો બ્રિજ કે પુલ બનાવવામાં આવેલો હોય છે. ઓકે. બાળકો, આપણે પુલની વાત કરી હમણાં. તમે પણ ક્યાંક પુલ જોયો હશે કે એનો ઉપયોગ કર્યો હશે. તો તમારે તે માહિતી અહીં આપેલી જગ્યા ઉપર લખવાની રહેશે કે પુલ ક્યાં છે, નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય. તો આપે જ્યાં પુલ જોયો હોય તે પુલ ક્યાં હતો તે વિશે લખવાનું છે. ત્યારબાદ પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? તમે જે પુલ ઉપર જતા હતા કે તમે જોયું છે તે પુલનો વધારે ઉપયોગ કોણ કરે છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવવાની છે. જો કાચો પુલ હશે તો થોડું ઓછી સામગ્રીનો ઉપયોગ કર્યો હશે, પરંતુ જો પાક્કો પુલ હશે કે વાહનો ભારે એના પરથી પસાર થવાના હશે તો તેની સામગ્રી એકદમ પાક્કા પાયાની કરી હશે. એટલે કે લોખંડના સળિયા છે, સિમેન્ટ છે, સ્લેબ છે, તેનો ઉપયોગ કરીને પુલ બનાવ્યો હશે. તો બાળકો, આપે પણ તમારા નોટબુક્સની અંદર એક પુલનું ચિત્ર બનાવવાનું છે, જે તમને જેવું પણ દોરતા આવડતું હશે એ તમે બનાવી શકો છો. ઓકે. જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે? સાચી વાત છે. જો પુલ ન હોય તો શું મુશ્કેલી પડે? આપ વિચારી શકો છો? કહી શકો છો મને? પુલ ન હોય તો આપણે નદીને પાર કરી શકીએ નહીં. આપણે સરળતાથી સામેલા પાળે જઈ શકીએ નહીં. તો ઘણી બધી આપણને મુશ્કેલીઓ પડી શકે છે. તો પુલ વિના તો ચાલે નહીં. પુલ તો હોવો જ જોઈએ. જો બાળકો, આ ચિત્રમાં શું દેખાય છે તમને? હા, એક નાવ છે. એ નાવમાંથી બાળકો નીચે ઉતરી રહ્યા છે અને બાળકોએ શું પહેર્યું છે? સ્કૂલનું યુનિફોર્મ. એટલે કે એ બાળકો શાળાએ જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. ઓકે ને? હા, આ બાળકો તે જગ્યાએ રહે છે કે જ્યાં તેમની આજુબાજુમાં ખૂબ જ પ્રમાણમાં પાણી છે. પાણી ભરેલો વિસ્તાર છે. ત્યાં બાળકોને પોતાના ઘરથી શાળા સુધી પહોંચવા માટે એ પાણીના વિસ્તારમાંથી રસ્તો એટલે કે નાવ દ્વારા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આ બાળકો શાળાએ જવા માટે નાવનો ઉપયોગ કરે છે. અને આવો એક વિસ્તાર આપણા ગુજરાતની અંદર બેટ દ્વારકા આવેલો છે. ત્યાં બાળકો શાળાએ જવા માટે નાવનો ઉપયોગ કરે છે. તમને નાવમાં બેસવું ગમે છે? તમે ક્યારે નાવમાં બેઠા છો? મજા આવે ને? ઓકે. ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. હોડી એટલે નાવ નાની. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ
શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ એક આવો જ એક વિસ્તાર છે. દ્વારકાની જ બાજુમાં આવેલો એક વિસ્તાર બેટ દ્વારકા, કે ત્યાં આસપાસ આજુબાજુ દરિયો છે, એટલે કે ત્યાં પાણીનો ખૂબ જ વિસ્તાર છે. તો ત્યાંના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ પાણીના રસ્તામાંથી પસાર થવું પડે છે. તો ત્યાં લોકો વાહન તરીકે હોડીનો વધારે ઉપયોગ કરે છે. ઓકે, શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો હશે? શું કહેશો? ખૂબ જ મજા આવે. હોડીમાં બેસીને આનંદ વિહાર કરવાની તો મજા પડી જાય. ખૂબ જ પ્રમાણમાં પાણી જોવા મળે અને એ પાણીમાં છપછપિયા કરવાની પણ મજા આવે ને. હવે વાત કરીએ રણ પ્રદેશની, એટલે કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં જ્યાં પણ જુઓ ત્યાં રેતી જ રેતી, તેને આપણે રણ પ્રદેશ કહીએ છીએ. ત્યાં કોઈ લીલી વનસ્પતિ કે જંગલ જેવું કંઈ જોવા મળતું નથી, કે ના ત્યાં કોઈ સીધા રસ્તા કે પાકા રસ્તા પણ જોવા મળતા નથી. ત્યાં તો માત્ર રેતી જ જોવા મળે, અને એ રેતીમાં કોઈ વાહન ચાલતું હોય કે કોઈ પ્રાણી ચાલતું હોય તો કહો તો કોણ? ઊંટ કે ઊંટગાડી. તો બાળકો જુઓ ચિત્રમાં.